ભગવાન શ્રી કૃષ્ણ એવા છે કે પોતાને પ્રિય ભક્તને, પોતાને પ્રિય વ્યક્તિને પ્રભુ અહંકાર નથી આવવા દેતા. અહંકાર પતનનું મૂળ કારણ છે. ચાહે દેવતા હોય, મનુષ્ય હોય, દૈત્ય હોય, જો એમનું અહંકાર એમનામાં અહંકાર આવ્યો છે તો પતન થયું છે. આપણે અનેક અનેક કર્મ કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, લોકો આપણા વખાણ કરે. હવે પ્રશંસા એક એવું શસ્ત્ર છે ને કે એનાથી અહંકાર ક્ષણમાં આવે. એટલે પ્રશંસાથી બહુ દૂર રહેવું. જો કે માણસનો આપણો સ્વભાવ એવો છે કે આપણી પ્રશંસા થતી હોય તો કાન ત્યાં જાય ને. આપણું નામે બોલાય તો કાન ત્યાં જાય. ચાલતા ચાલતા ત્યાં પહોંચી પણ જઈએ ને પૂછીએ શું હતું, મારા વિશે કહેતા હતા, શું કહેતા હતા. કદાચ કોઈ વાત કરતા કરતા આપણા સામે પણ જોઈ લીધું હોય તો આપણને એમ લાગે આ મારા જ વિશે વાત કરે છે. પછી આપણી ઉત્સુકતા વધી જાય, સારી કે ખોટી. પ્રશંસાથી બચવું એટલા માટે કે પ્રશંસા એ દેવર્ષિ નારદને જો અભિમાન અપાવી શકે તો આપણને તો અપાવી શકે. અને અહંકાર આવે એટલે પતન નિશ્ચિત છે. દેવરાજ ઇન્દ્રને અહંકાર આવ્યો છે કે જે બ્રજમાં કૃષ્ણ છે, સ્વયં પરમાત્મા જે બ્રજમાં અવતરીને ગયા છે, એ બ્રજવાસીઓ મારી પૂજા કરે છે, હું મહાન છું. અહંકારનો નાશ કરવાનું ભગવાને નક્કી કર્યું છે ને પ્રભુ નંદ બાબાને કહે કે અરે બાબા, એવું કોણે કહ્યું તમને કે દેવરાજ ઇન્દ્ર માત્ર જ વર્ષા આપે છે? એ વર્ષા એટલે આપી શકે છે કારણ કે આપણા ગોવર્ધનજી એની ઉપર રહેલી પ્રકૃતિ એ એમના સુધી વર્ષા જવા દે છે. અને આપણું જીવન ગુજરાન તો ગોવર્ધનજીના કારણે છે. એમના ઉપર આપણી ગાયો ચરે છે, એમના ઉપર લાગેલા વૃક્ષોના ફળ આપણે ખાઈએ છીએ, એમના ઉપર લાગેલા વૃક્ષોના ફૂલ આપણે ભગવાનને ચડાવીએ છીએ, સેવામાં લઈએ છીએ. કનૈયાની વાત ક્યારેય કોઈ પણ ગોપ, કોઈ પણ બ્રજવાસી ટાળતું નથી નાના બાળકની વાત સમજીને. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એટલે દેવરાજ ઇન્દ્ર કહે તો કનૈયા શું કરીએ? તો કહે ચાલો આપણે ગોવર્ધનજીની પૂજા કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર બ્રજવાસીઓને લઈને પહોંચી જાય ગોવર્ધન મહારાજના પાસે. ગોવર્ધનજી જેમની 7 કોષની એટલે કે લગભગ 21 કિલોમીટરની પરિક્રમા છે, એ ગોવર્ધનજી મહારાજ જે સ્વયં કૃષ્ણ સ્વરૂપ જ છે, સ્વયં કનૈયા જ ગોવર્ધનજી બન્યા છે. એ ગોવર્ધનજી મહારાજના જ્યારે પણ વૃંદાવન જાઓ, પરિક્રમા કદાચ ના કરી શકો, હવે તો સગવડ થઈ ગઈ છે, ઓટોથી કરી લો, સાયકલથી કરી લો, ચાલીને કરી લો, જેમ ફાવે એમ. અને કદાચ પરિક્રમા ના પણ કરી શકો તો દર્શન તો અવશ્ય કરવા. દર્શન કરવા તો